નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। દેશનો પ્રથમ બેરિયરલેસ ટોલ પ્લાઝા સુરતમાં શરૂ થયો। વાહનો રોક્યા વિના ટેક્સ કપાઈ જશે। સુધારાઓના કારણે એફડીઆઈ $90 બિલિયન પાર કરશે। ઝડપી આર્થિક વૃદ્ધિ વિદેશી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરશે। ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસશે। વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ કરી 40 થી 50 ઇંચ વરસાદની આગાહી। બંગાળમાં એક નવો એક્ઝિટ પોલ આવ્યો અને મોડી રાત્રે મહાભારત છેડાઈ ગયું। મમતા બેનર્જી સામે હારશે શુભેન્દુ અધિકારી। આ એક્ઝિટ પોલમાં બંગાળમાં બીજેપીને માત્ર 50 સીટો। બંગાળમાં ગ્રહો મોટો ખેલ પાડશે। પરિણામો પહેલા જ ચોંકાવનારી ભવિષ્યવાણી। એક્ઝિટ પોલ પણ બાજુ પર। યુપીમાં લગ્નના ડીજેનો તીવ્ર અવાજ મરઘીઓ માટે કાળ બન્યો। એક સાથે 140 થી વધુના કરુણ મોત। હાવડા જંકશન ભારતનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન, જ્યાં દરરોજ 700 થી વધુ ટ્રેનો ઊભી રહે છે। ગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર 3 લાખને પાર। દેશના કુલ નિકાસમાં 24% સાથે રાજ્ય પ્રથમ। રાંધણ ગેસના બાટલાના બુકિંગમાં આજથી નિયમ બદલ્યો। હવે તમારે ફરજિયાત ઓટીપી આપવો પડશે, નહીં તો સિલિન્ડર નહીં મળે। નર્મદામાં આમ આદમી પાર્ટીની જીત પર મનસુખ વસાવાની પ્રતિક્રિયા। કહ્યું, ભાજપ જ ભાજપને હરાવશે। નેતાઓના તાઇફા પત્યા, હવે જનતાનો વારો। વોટિંગ પૂરું થતાં ટ્રાફિક વિભાગને સળિયું સુરાતન। દેશભરના કરોડો મોબાઈલ પર એક સાથે વાગશે સાયરન। ગભરાશો નહીં, સરકાર કરી રહી છે ટેસ્ટિંગ। ભારતમાં નાગરિકતા નિયમોમાં મોટો બદલાવ। સગીર બાળકો માટે નવા નિયમો, ઓસીઆઈ માટે ખાસ સુવિધા। બહાર જમવાનું હવે મોંઘું પડશે। કોમર્શિયલ એલપીજીમાં 40% થી વધુના ઉછાળા બાદ હોટલ સંચાલકોનો નિર્ણય। જેનો ડર હતો તે થયું। એલપીજી સિલિન્ડરના ભાવમાં તોતિંગ ₹993નો વધારો। શું ભાજપમાં આવા જ નેતાઓ છે? જનતાએ મત ન આપ્યો તો બીજેપી ઉમેદવાર અશોક રાઠવાએ આખા ગામનો આરસીસી રોડ તોડી નાખ્યો। આખું ગામ હેરાન થાય તેવો ખેલ કર્યો। સૌથી મોટા સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવ ટૂંક સમયમાં વધવાની શક્યતા। ગુજરાતમાં પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા મોટા સંકેત। પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર કાલે ફરી મતદાન થશે। ચૂંટણી પંચનો મોટો નિર્ણય। બનાસકાંઠાની રાજનીતિમાં ઉકળતા શરૂ જેવી સ્થિતિ। જ્ઞાનીબેનનો જગદીશ વિશ્વકર્માને ખુલ્લો પડકાર। 2027માં ચૂંટણી લડવા ફેંકી ખુલ્લી ચેલેન્જ। બંગાળ ચૂંટણીના પરિણામ પહેલા ગુજરાતમાં લોન્ચ થઈ ઝાલમુરી। ગુજરાતી વેપારી સંધુભાઈએ વહેતી ગંગામાં હાથ ધોઈ લીધા। ખેડૂતોને જમીન સંપાદનનું વળતર 10 દિવસમાં ચૂકવી દેવા મુખ્યમંત્રીનો આદેશ। નીતિન નવીનની ટીમથી પૂરું થશે ભાજપનું સપનું। 33% મહિલાઓને સામેલ કરવાનો છે પ્લાન। ઉત્તર પ્રદેશમાં કુદરતનો કોપ, ગાજવીજ અને ભારે વરસાદથી 48 કલાકમાં 24 લોકો કાળનો કોળિયો બન્યા। પરેશ ગોસ્વામીની આગાહી, ઓગસ્ટમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે। વરસાદના 3 રાઉન્ડમાં ગુજરાત તરબોળ થશે। અંબાજીમાં આસ્થાનું ઘોડાપુર, પશુ બલિની પ્રથાનો અંત અને એક નવી પરંપરાનો ઉદય। ઢાકા બન્યું ગુંડા બજાર, બાંગ્લાદેશની રાજધાનીમાં ગેંગવોરનો આતંક। લોહિયાળ ખેલથી ફફડાટ। કાળઝાળ ગરમી વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલ સજ્જ। સ્ટ્રોકના દર્દીઓ માટે તૈયાર કરાયો સ્પેશિયલ 20 બેડનો વોર્ડ। જૂનાગઢમાં આમ આદમી પાર્ટી 9 બેઠકો જીતી, છતાંય ગોપાલ ઇટાલિયા ડરી ગયા। ગુજરાત અને રાજસ્થાન હીટવેવની ઝપેટમાં। ઉત્તર અને દક્ષિણ ભારતમાં તોફાની પવન સાથે વરસાદની શક્યતા। આદિવાસી વિસ્તારમાં ઉદયની જેમ પેસી ગઈ છે આગ। જો નહીં અટકે તો આખી પટ્ટી કોતરી ખાશે। મનસુખ વસાવાના નિવેદન બાદ હડકંપ। દેવું ચૂકવ્યા બાદ પાકિસ્તાન એક્શન મોડમાં। દુબઈના અજબોપતિ મલિક રિયાદને પકડવા ઇન્ટરપોલની મદદ માંગી। ભારતનો કોહિનૂર હીરો પાછો આપો, જોહરાન મમદાનીએ પ્રોટોકોલ છોડી કિંગ ચાર્લ્સ સામે ઐતિહાસિક લૂંટનો મુદ્દો ઉઠાવ્યો। લખનૌમાં સમાજવાદી પાર્ટીનો હલ્લાબોલ્લો, મહિલા અનામત બિલ મુદ્દે શશી યાદવના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન।
ગ્લોબલ ડિપ્લોમેસી મધ્યસ્થીમાંથી પાકિસ્તાન ફેંકાઈ ગયું, ટ્રમ્પે ભારત અને રશિયા સાથે મળીને સંભાળ્યો મોરચો. એસટી હવે ખાનગી એજન્સીના 2000 ડ્રાઈવર અને કંડક્ટરોની ભરતી કરશે, યુનિયનો વિફર્યા. ભારતની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ, દુનિયાનો સૌથી ઊંચો રોડ બનાવીને તોડ્યો પોતાનો જ રેકોર્ડ. આહિર યુવતીને ભગાડિયાનો સ્વીકાર કરનાર યુવકનો મૃતદેહ મળ્યો, વિડીયો વાયરલ થતા અમરેલીના યુટ્યુબર પર ગંભીર આરોપ. મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધનમાં ભંગાણના સંકેત, ઉદ્ધવ ઠાકરેની ખાલી બેઠક પર કોંગ્રેસની નજર, ઉમેદવાર ઉતારવાની તૈયારી. ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીના ગઢમાં ભાજપનો ઉકાર, જગદીશ વિશ્વકર્માને ઠાકરસિંહ રબારીએ આપ્યો જવાબ. શાહબાઝ શરીફે ટ્રમ્પને આપ્યો ઝટકો, અમેરિકાના પ્રતિબંધો વચ્ચે પાકિસ્તાને ઈરાન માટે ખોલી દીધા 6 રસ્તા. મહિલા અનામત 2018નો પરિપત્ર રદ, ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી 7 વર્ષ બાદ 3 દીકરીઓ માટે સરકારી નોકરીનો માર્ગ મોકળો બન્યો. સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ઇન્કમ ટેક્સ નોટિસ કેસ હવે 2026ના કાયદા મુજબ ફરી સાંભળશે. અમદાવાદમાં હવે પાણીપુરીની લારી પર ગંદકી જણાય તો ગ્રાહકો QR કોડથી કરી શકશે સીધી ફરિયાદ. બોલિવૂડ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કેસમાં 1624 પાનાની ચાર્જશીટ દાખલ, 15 આરોપીની ધરપકડ, 2 ફરાર. સીઝ ફાયરનો ભંગ કરીને યુદ્ધમાં કૂદી શકે છે અમેરિકા, ટ્રમ્પ એક્શન પ્લાન માટે તૈયાર. અમેરિકાએ 650થી વધુ પ્રાચીન કલાકૃતિઓ ભારતને કરી પરત, ખાસ કરીને ગણેશજી અને ભગવાન બુદ્ધની મૂર્તિઓ સામેલ. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 4 મેથી ઉનાળુ વેકેશન શરૂ, 8 જૂનથી નવા સત્રની થશે શરૂઆત. પશ્ચિમ અને મધ્ય રેલવેનો મોટો નિર્ણય, AC લોકલ અને 15 કોચવાળી સેવાઓમાં વધારો. RBIએ આપી મોટી ભેટ, ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટમાં મળશે 3 દિવસની છૂટ. ભારતે રચ્યો ઇતિહાસ, વિશ્વનો 5મો સૌથી મોટો લશ્કરી ખર્ચ કરતો દેશ બન્યો ભારત. દેશવાસીઓની મહેનતથી ભારત બનશે વિશ્વગુરુ, PM મોદીએ જન ભાગીદારીનું મહત્વ સમજાવ્યું, રાષ્ટ્રીય પ્રગતિનો આપ્યો નવો મંત્ર. મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, બરગી ડેમમાં ક્રૂઝ પલટી જતા 4ના મોત, 15થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. ખેડૂતો માટે ચિંતાના સમાચાર, મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે પવન અને વંટોળિયાનું સંકટ. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પહેલા મમતા બેનર્જીએ મોટો દાવો કર્યો, કહ્યું અમે 226થી વધુ બેઠકો જીતીશું. નાના રોકાણકારો માટે દુબઈમાં ઘર ખરીદવાની સુવર્ણ તક, સરકારે હટાવી રોકાણની મર્યાદા. પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, ક્રૂડ ઓઇલ 2022 પછી સૌથી ઊંચી સપાટી પર, ઈરાન અમેરિકા તણાવ યથાવત. ગુજરાતના 5 લાખ પેન્શનરો માટે ખુશીના સમાચાર, હવે હયાતીની ખાતરી માટે કચેરી નહીં જવું પડે. યુટ્યુબ યુઝરોને થઈ ગઈ મોજ, હવે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન વગર મળશે પિક્ચર ઇન પિક્ચરની ખાસ સુવિધા. બેંકનું આ કામ બાકી હોય તો આજે જ પતાવી લેજો, નહીં તો ટ્રાન્ઝેક્શન અટકી જશે. 1 મેથી દેશમાં થશે 5 મોટા ફેરફાર.